ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? ઘણા દિવસ પછી મુલાકાત થઈ, લગભગ મહિનો થઈ ગયો વિડીયો ન થાય એનો. એ આપણે જરીક ઓલા ફોનમાં જરીક પ્રોબ્લેમ હતો એટલા માટે વિડીયો નહોતો આવતો. પાછો આપણે નવો ફોન લઈ લીધો છે. ઇન્સ્ટાગ્રામ વાળાને જ ખબર હશે, તો એને આપણે યુટ્યુબ વાળાને કહેવાની જરૂર નથી. ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો તમે. તો આમાં જ ક્લિયરિટી કેવી આવે જરીક કોમેન્ટ કરી નાખજો. ફોન અવડો મોંઘો લીધો ને એટલે ક્લિયરિટી તો જોવી પડે ને. ક્લિયરિટી માટે જ મેં ફોન લીધો. અને બાકી ઓલા ફોનમાં ક્લિયરિટી આવતી હતી પણ એમાં બહુ સ્ટોરેજ નહોતું સ્ટોર થઈ શકતું, એટલા માટે આપણે વ્લોગ નહોતા આવતા. ફાઇનલી એક નવો ફોન લીધો ને હવે આપણે રેગ્યુલર વ્લોગ આવશે. તો હજી જોઈને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી નાખજો, કેમ કે હજી આપણે ઘણા પ્રોજેક્ટ પેન્ડિંગમાં પડ્યા, એ બધા પાછા કરવાના છે. હજી પેન્ડિંગમાં પડ્યા એને પાછું આપણે કામમાં લીધા નથી. જો કે પંખો અને ઘણા એવા બધા છે એને આપણે ચાલુ કરવાના પાછા. તો આ બધા ખેતીનું કરતા હતા, અને બાકી તો આપણા ફોનના કારણે વ્લોગ નહોતા આવતા. જોઈ લો, આપણે તરબૂચ વાવેલ હતા એ બધું સાફ થઈ ગયું ને પાછા આપણે તલ વાવી દીધા ટીપક ઉપર. જો પાણી નહોતું એટલે એટલા વાવ્યા, પછી પાછો વરસાદ થયો ફૂલ એટલે પાણી તો ફૂલ વધી પડ્યું, પણ તલ જ એટલા વવાણા. હજી એમ તો પાણી હોય તો આ હેરંગ પટ્ટો વવાઈ જાય. જો આ તરબૂચ વાળો હોય ટીપક ઉપર હું પાણી જોઈ નહીં બહુ. હવેથી આપણે રેગ્યુલર વ્લોગ આવશે તો આજથી સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે પંખાનો વિડીયો બહુ ટૂંક સમયમાં ચાલુ કરશું. પંખો બની ગયો, પણ હવે ચેક કરવાનો બાકી રહી ગયો બસ. કેમ કે એ એવડો મોટો પંખો હોય ને ટ્રોલીમાં ચેક કરવો પડે. હમણાં ટ્રેક્ટર બહાર હાલે છે, હાલતું જો હવે તો આવી ગયું, તો આપણે ટૂંક સમયમાં ચેક કરી નાખ્યું, ટેસ્ટિંગ કર્યું. અને હા મિત્રો, જો આ 4K 30 FPS ઉતરે છે તો કેમેરો કેવો હજી કોમેન્ટ કરી નાખજો. અને ફોન આપણે વિવો V70 છે, આવી કે ક્લિયરિટી આવે. જો તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે થઈ ગયું બીજું દિવસ. કાલે મેં તમને થોડું ઘરનું બતાવ્યું ને અટાણે આવી ગયો નવે ગામ મામાની. જો બળનું કામ ચાલુ થયું હતું. ટ્રેક્ટરના આપણે ડ્રાઈવર નહોતા, ટ્રેક્ટર હાજરમાં હતા પણ ડ્રાઈવર નહોતા, તો મારે આવવું પડ્યું ટ્રેક્ટર હાંકવા. બતાવી દો, જોઈ લ્યો. આ તમે જોયેલ હે ને, હવે જૂના જે વિડીયો છે ને એને બધું જોયેલ હે મામાની વાડી. અને આ ટ્રેક્ટર આપણે હાંકવા આવ્યા છે. જો બધું છે ને ઘરના સાધને જ હાંકે છે. મામાનો છોકરો મિલન JCB હાંકે, જોઈ લ્યો. અને બે ટ્રેક્ટર હાલે છે. આ છે આપણું ટ્રેક્ટર કુબોટા. ભારી મજા આવે હાંકવાની. જો આગળ લેવું જોઈએ. જોઈ લ્યો, આવી રીતે કંઈક હાલે છે. જોઈ લ્યો, આપણી બાજુ બર્ડ કેવી હોય, આમાં રાતી જોવા મળે. જોઈ લ્યો. ચાલો હવે જરી કન્ટિન્યુ વિડીયો નાખીને બતાવું તમને. તો કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જશો. હજી તો આપણે જો કન્ટિન્યુ છે, નવો દિવસ નથી થયો. તમે કીધું ભાવ પૂછી લો તમારા. તો જમે લેવલ કરવાનું હાલે છે હરખુંથી. મામાને વાડીએ તમે આગળ જોયું જ છે, એટલે મામાને જમી લેવલ કરવાનું છે. જો એક કુબોટ આયા પડ્યો 4x4, જોઈ લો. આપણે કુબોટા જ હાકી છે. જો આ પડ્યું JCB, બધા ઘરના જ વાહન. જોઈ લો, આ જમીન જો તમે ખાલી. બહુ લાંબો ચા હે આમાં. નાલીની નાલી થઈ જાય અને બળની બળ થઈ જાય. બળ તો જો કે આમાં અને બળ ના કહેવાય, કાપજીવું હે. આ નવે ગામની જમીનમાં આવી જ નીકળે, આપણી બાજુ બળ નીકળે. જોઈ લો, આ રેસની નાલી થઈ જાય ને જ્યાં નીચું હે ત્યાં નાખી દેવાનું, એટલે જમીન લેવલ થઈ જાય. જે નીચાણ વાળું હોય ત્યાં પહેલાં ઠલવી દેવાના ફેરા, એટલે આપણે જો આવો ટ્રેક્ટર મૂકે જમીનને એકદમ લેવલ કરી નાખશે. જોઈ લો, ટેસ્ટિંગ કરી છે, કઈ બાજુ ઢાળ છે ને કઈ બાજુ છે, કેટલા ઇંચ છે ને એ બધું આગળ ચેક કરી લીધું છે. તો હાલો પછી મળવું હવે તમને. એ બીક લાગેલા હતા. ક્યાં ગયું? એ ના ભગાવું. આ તો કેટલું આવે.
જઈ લે સમજે. તો ગુડ મોર્નિંગ મિત્રો. આજે થઈ ગયું બીજો દિવસ. જીસીબી લેવા આવ્યા ને ઘર માલિકનું પૂછતું જરીક વાહે ગયું તો વી ગયા તમે, પણ વાંધો ના આવ્યો. ઊભી ગયા એટલે આમ નિરાશ થઈ ગઈ. ક્યાં ગયું આમ જરીક બીક તો લાગે ને ભાઈ. કૂતરું ભાઈ અટેક મૂડમાં હતું. થઈ ગયું ભાઈ તારે? હે થઈ ગયું? આ કેટલું આ મને કઈડવાનું જો થઈ. હાલો હાલો તો પાછા જીસીબી ના કામે લાગી જાય લે ઓલું જાય. હાલે ના નથી કામ, કઈ કામ નથી. ભાગ તો જોઈ લ્યો મિત્રો, આ ખેતીમાં આપણે બળ નાખીને તો જ કંઈક સારું થાય. બળ તો એ ભાઈ ઘરના આપણે કાઢવું પડે. બળ અત્યારે જડતી નથી. આ સાંભળો તમે, આ ખેતરમાં કાઢી જવું ગયો. અને હા ચશ્મા નવા લીધા, ખેતા ભૂલાઈ ગયું. જો આજે ટ્રેક્ટર રાખતા ટાયરમાં આવી ગયા હતા. હું બહુ કઈ થયું નથી. ખાલી કાચી જ ભાંગ્યા જોઈ લ્યો. કઈ થયું નથી. હું ફેરવા જેવા છે આમ. હા સારો લાગે છે. અને મિત્રો એક વાત કહો, નવે ગામના માણસો બહુ દિલદાર માણસો કહેવાય. જો તમને કહી દઉં, આ ટ્રેક્ટર છે ને એ મારું નથી. આ ટ્રેક્ટર મારું નથી, એ ઓલા ભાઈના કાકાનું છે. જીસીબી એનું નથી, એ ભાઈના કાકાનું છે. અને આ ટ્રેક્ટર આનું નથી, એ ભાઈ કાકાનું છે. આ બધું કાકા ઉપર જ હાલે છે. જો આ બધા વાહન છે ને કાકાના જ છે. હું હા એ થઈ ઈ કોઈ ઉપયોગ કરતું જ નથી. જોઉં ને બીજાના જ ઉપયોગ કરો. હવે ચશ્મા કેમ ને બીજું નહીં થયું. આજે છોડાવ્યું પણ આ ટાયર આવી ગયું ને, લેન્સ ઓર ટાયર આવી ગયું. ના રોકડા દીધા, રોકડા. હા રોકડા જાય ને લીધા પણ હોય. હા ના એમાં નથી દીધા. ટ્રેક્ટરમાં બહુ થોડું છે, જરૂરી છે. હા હેરાન થઈ જાય મારા એટલે લીધા કે હે ભાતી જાઓ. ટ્રેક્ટર ભાઈ ગયું મારું. બાકી ચશ્મા તો જરૂરી છે. ટ્રેક્ટર રાખતું હોય ને એટલે ચશ્મા પહેરવા જરૂરી છે. તો અરે અને આખું મોઢ એવો હોય ફ્રી કઈ ઉપડે ને. જોઈ લો દબાવવાનું નામ જ ના. દબાવવાનો સવાલ જ નથી. આ ટ્રેક્ટર હવે 10માં ઉતાર નાખ્યા. ધૂળ બહુ ઉડે. હવે તો ધૂળ ઉડે તો ફાયદો કાચ બરોબર ને. ઘેર પડે એટલે માખણ. ફોરવીલમાં કેમ ઘેર પડે? બતાવું જો તમને. જોડે ત્રીજા માલે ચોથા જોઈ લો. આ ચોથો ખબર નથી પડતી ટ્રેક્ટર. આવું કઈક હાલે છે. બ્રેક મારવી જોઈ લો. આ બર્ડ પાછળ હાલે. ચાલો પછી માયલો. તો મિત્રો આજે તો આપણે રાતે કામ કરવાને 12 વાગ્યા લગન. શું કેવું તમારું? ઓહો આ પડ્યું આ ટ્રેક્ટર જો હાંકવાની મજા એમાં આવે. જો આ કુબોટા હે નહીં. અને આ મહિન્દ્રા દેશ की एक अलग ही पहचान है. જોરદાર ટ્રેક્ટર આવે. ખબર તને? હા બેસી ને મહિન્દ્રા. અને આ જીસીબી નો ડ્રાઈવર ફાંકી ખાય. મેન ડ્રાઈવર આ છે. જીસીબી પણ આનું નથી હો, એ કાકાનું છે. અને આ ટ્રેક્ટર પણ મારું નથી, આના કાકાનું છે. અને આ ટ્રેક્ટર પણ આનું નથી, મને કાકાનું. એટલે આને કાકાનું. ભાઈ તમે કાકાની વસ્તુ બહુ વાપરો ને? કાકાની વસ્તુ બહુ વાપરો. ના એ પોઈન્ટ ની વાત. પણ નવે ગામ ના માણસો દિલ વાળા બહુ લા. દિલ તો દિલદાર બહુ છે ભાઈ. ખબર પડે. અમારે એ બાજુ એવા નથી. કોઈ દે નહીં. અજાય નો ડ્રાઈવર છે, ટ્રેક્ટર ચડવો ના જોઈએ. તમે ના કરો પણ હું તો કહ્યું. હવે આ નવે નવું ટ્રેક્ટર છે, કોઈ દે નહીં બીજા નાખવા. એટલો વિશ્વાસ છે ભાઈ મારા ઉપર છે ને વિશ્વાસ. આ ટ્રેક્ટર ભાઈ ને ભાઈ કે હા લોકો નામી ડ્રાઇવિંગ સારું આવડે ને. તો મિત્રો આ બ્લોગ લાંબો થઈ જાય.
હાલો આ જરીક ડીઝલ પાઈ દે અને પછી વ્લોગને વિરામ કરી દે. બહુ ખાયો ડીઝલ. कितना भी पिलाओ खाता ही रहता है नहीं. આ વધવા નાખીએ રમેશ વાહે. ઓહો યાર વધવા ના દઈએ તો શું કામ. આપણું ઘરનું કામ થાય એટલે પાણીથી નથી હાલતું. અમારી બાજુ પાણીથી હાલ્યો માણા માણા. ભગવાન ધ્યાન રાખે એમ ને ડીઝલ નું. અચ્છા એવું છે. આને જો તમે આગળ જીસીબી હાંકતો તો આ જ માટી હતો. લે અરે અરે આ ડીઝલ ભરી દીધું. તું મારા ભાઈ જીસીબી ના હાંકજે ને જો આ ઈંગલું બિંગલું રહે ને સાઈડ બાઈડ હો. હા તો ઈ હાંકતા ઈ ખરા ભીખ જલવા જોઈ લે હાલો. અરે ભાઈ હા હા હાલતો થાય. હાલો તો મિત્રો આ બ્લોગ પાટલું બ્લોગમાં મજા આવી લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી બીજા નવા બ્લોગમાં.